जिसके शब्द हमारे मन में बहते हैं, ऐसे ईश्वर हमारी आत्मा में रहते हैं और जो आत्मा का परमात्मा से मिलन करा दे, पुराणों में उसको योग कहते हैं। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। મીડિયામાં ઘણા બધા સમાચારોનો ધોધ દિવસે વછૂટતો હોય છે, ગુનાખોરીના સમાચાર, ક્રાઇમ સમાચાર, રાજકીય સમાચાર, પરંતુ હવે જરૂર છે લોકો સુધી સકારાત્મક સમાચારો પહોંચે તેની। ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પર તમામ દર્શકો માટે ફરી એકવાર એક પોઝિટિવ ન્યૂઝ સાથે અમે અત્યારે હાલ લાઈવ કરી રહ્યા છીએ। દર્શકોને જે આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ, મોરબીના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સંસ્કાર ઇમેજિન સેન્ટરેથી આ લાઈવ તસવીરો આપ અત્યારે હાલ નિહાળી રહ્યા છો કે જ્યાં આર્ટ ઓફ લિવિંગના એક સિનિયર યોગ ટીચર એવા આનંદ દેસાઈ આપણી સાથે અત્યારે વાતચીત કરવા માટે જોડાશે। તે પહેલાં આપણે એમનો પરિચય મેળવીશું, જે અહીંના મોરબીના જ એક આર્ટ ઓફ લિવિંગના સિનિયર ટીચર છે એવા ભારતીબેન સાથે। બેન, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં। નમસ્તે। સૌથી પહેલાં તો દર્શકોને એક પરિચય આપી દો કે જે આર્ટ ઓફ લિવિંગના જે સિનિયર ટીચર આનંદભાઈ દેસાઈ જે અત્યારે અહીં આવે છે અને જે અત્યારે ટ્રેનિંગ આપી રહ્યા છે, એમના વિશે બે શબ્દ પહેલાં તો આપી દો। તો આજે આપણી સાથે છે આનંદ દેસાઈ, જેને 91માં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, 96માં એમને આર્ટ ઓફ લિવિંગનો કોર્સ કર્યો, બી મિકેનિકલમાં એમને પાસ આઉટ કર્યું। ત્યાર પછી 97થી એ ટીચર બન્યા અને ત્યારથી આજ સુધીની એમની જર્ની એ કહેશે। પણ મને એટલું કહેવું છે કે ભૈયા અમારા આર્ટ ઓફ લિવિંગના દરેક કોર્સ લે છે અને સિનિયર ફેકલ્ટી છે, ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે। અને ભૈયા મહિનામાં 25 દિવસ બહારગામ, મતલબ કે અત્યારે તમે જોઈ રહ્યા છો ને મોરબીમાં, એવી રીતે કાલે બીજે હશે, 4 દિવસે એનું ગામ બદલાય છે, એનું ભોજન બદલાય છે, એની રહેવાની જગ્યા બદલાય છે। એવા અમારા આનંદ દેસાઈજી અમારી સાથે છે। આપણે આનંદભાઈ દેસાઈ સાથે પણ વાતચીત કરીશું। યોગ આપણા દેશની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિની એક એવી ધરોહર કહી શકાય કે જેનો વિદેશે પણ સ્વીકાર કર્યો છે। ત્યારે સવાલ એ છે, તો શું કામ આપણે આપણી જે પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિને મૂકી અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ પાછળ દોટ મૂકી રહ્યા છીએ? આપણે અત્યારે લાઈવ વાતચીત કરવા જઈ રહ્યા છીએ આનંદભાઈ દેસાઈ સાથે કે જે યોગ ટીચર છે, આર્ટ ઓફ લિવિંગના ખૂબ જ સિનિયર યોગ ટીચર છે। શું તેઓ મંતવ્ય આપે છે કે આ યોગ ખરેખર જીવનમાં કેટલો ઉપયોગી થાય છે? આપણે સીધી વાત કરીએ। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં। થેન્ક યુ। અને સૌથી પહેલાં તમે લોકોએ આટલો સુંદર ઇનિશિયેટિવ લીધો, ખાસ કરીને આપે જે વાત કરી કે બીજા બધા સમાચારો તો પહોંચે જ છે, પણ પોઝિટિવ એક સકારાત્મક ન્યૂઝની તમે જે પહેલ ઉપાડી છે, હું તમને ને તમારી ટીમને અભિનંદન પાઠવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ સર। જી જી જી। સર, આ યોગ વિશે થોડી ડિટેલ આપો કે આપ અત્યારે અહીં કેટલા સમયથી સેવા આપો છો અને આપની જે સેવા જે છે અને શું આપનું મંતવ્ય છે? જી, પર્ટિક્યુલરલી હું મોરબીમાં અત્યારે એક કોર્સ લેવા આવ્યો હતો। આર્ટ ઓફ લિવિંગના વિવિધ 65થી વધુ કોર્સીસ છે અને એમાંનો એક કોર્સ સહજ સમાધિ મેડિટેશન પ્રોગ્રામ। આ 3 દિવસનો 2 કલાક એટલે ટોટલ 6 કલાકનો કોર્સ હતો, જેની પૂર્ણાહુતિ આજે થઈ છે। લગભગ 100થી વધુ લોકો આનો લાભ લીધો। અને ધ્યાન મને એવું લાગે છે જીવનમાં એટલા માટે જરૂરી છે, જેમ આપે યોગ શબ્દ વાપરો હમણાં, આપણે ઘણીવાર એવું બોલતો હોઈએ ગુજરાતી ભાષામાં કે આજે યોગથી આપણે મળી ગયા, સંયોગ થયો ને આપણે મળી ગયા। તો યોગનો સીધો સાદો અર્થ એ છે જોડાવું, જોડાણ કરવું, સંધાણ કરવું। શેને જોડવું? તો આપણા અસ્તિત્વના અમુક પરિમાણો છે। એક તો પહેલું શરીર, બીજું શ્વાસ। શરીર જોવાય છે પણ શ્વાસ જોવાતો નથી, અનુભવાય છે। અને ત્રીજું મન। મન તો છે ખબર છે પણ મનનો કોઈ આકાર નથી, શરીરનો કોઈ આકાર છે। તો આપણા અસ્તિત્વના મુખ્ય 3 પરિમાણો શરીર, શ્વાસ અને મન। તમે જોશો તો શરીર 24 કલાક વર્તમાનમાં જ રહે છે, સાચી વાત કે ખોટી વાત? અને શ્વાસ પણ હંમેશા વર્તમાનમાં જ ચાલતો હોય છે। શ્વાસ એવું નથી કે ભાઈ સવારે વધારે શ્વાસ લઈ લીધા તો અત્યારે થોડીક વાર નથી લેવા, પછી લેવા માટે જ નહીં રહીએ। તો શ્વાસ હંમેશા વર્તમાનમાં ચાલતો હોય છે, શરીર પણ વર્તમાનમાં હોય છે। એક મન જ છે જે ભૂત અને ભવિષ્ય વચ્ચે ગોથા ખાતું હોય છે।
કંઈક ભૂતકાળની ઘટનાઓ યાદ કરીને દુઃખી થાય, પશ્ચાતાપ કરે, અફસોસ કરે, કાં તો આવનારા કાલને લઈને મન અસુરક્ષિતતા, ડર અથવા એન્ઝાઇટીનો અનુભવ કરતું હોય છે. તો આ મનને પણ જો યુક્તિપૂર્વક વર્તમાનમાં ટકાવી દઈએ, શરીર, શ્વાસ અને મનનું સંધાણ થઈ જાય, જોડાણ થઈ જાય, એને જ હું યોગ કહું છું. અને એકવાર શરીર, શ્વાસ જે વર્તમાનમાં છે એની સાથે મન પણ ટકી જાય તો હું કહું તમને એક અલૌકિક શાંતિ, એક પવિત્રતા, એનો અનુભવ તો થાય જ છે, પણ એટલી બધી ઉર્જા તમે અનુભવો છો કારણ કે ભાગતું મન થકાવી દે છે. તો આ યોગથી મનને સ્થિર કરીને એક ઊંડો વિશ્રામ આપીએ છીએ, જેનાથી એનામાં એટલી બધી ઉર્જા આવે કે આપણે દૈનિક કાર્યોમાં દરેક કર્મને, આપણે દરેક જોબને ન્યાય આપી શકીએ અને આપણે સફળ થઈ શકીએ. એટલા માટે ખૂબ જ સારી વાત કરી આનંદભાઈ કે જીવનમાં જરૂરી નથી કે આર્થિક પ્રગતિ મેળવી એ જ સાચી સુખની વ્યાખ્યા છે. ખોટી વાત છે. શરીર તમારું જો સુખી અને સંપન્ન હોય તો તે સાચા સુખ અને શાંતિની વ્યાખ્યા કહી શકાય. આ ઘણા બધા જે સ્ટુડન્ટ્સ આપ જોઈ રહ્યા છો, લાઈવ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ, ઘણા બધા બહેનો પણ છે, વિશાળ સંખ્યામાં આવે છે અહીં અને આ મેડિટેશન શિબિરમાં જોડાય છે, લાભ પણ લઈ રહ્યા છે. આપને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના આ લાઈવ ટેલિકાસ્ટમાં સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ. તમને હું પરિચય પણ કરાવી દઉં. એમાં એક અમારા ખાસ કહી શકાય જાણીતા લુક્સ ફર્નિચરના મેહુલભાઈ શેઠ પણ છે. સાથે ઘણા બધા સ્ટુડન્ટ છે. કોઈ જો પોતાનો અભિપ્રાય શેર કરવા ઈચ્છા હોય તો એમને આપણે પૂછીએ અને કહીશું કે આ ખરેખર આપના જીવનમાં અહીં તમે આ શિબિરમાં જોડાણા છો, કેવા પરિવર્તન જોવા મળ્યા છે, શું લાભ થયો છે? સૌથી પહેલાં તો જય ગુરુદેવ. આજે મારા જીવનમાં જે પરિવર્તન થયો છે, આજે હું આની સાથે 2016થી કનેક્ટેડ છું અને જ્યારથી હું બિઝનેસમાં ચડ્યો છું, આર્ટ ઓફ લિવિંગનો કોર્સ કરેલા પહેલાં પછીનો મારો બિઝનેસ અને અત્યારનો બિઝનેસ, હું પરિવર્તન મારામાં ખુદમાં જોઈ શકું છું. અને આજે મેં જે આ સહજ સમાધિનો કોર્સ કર્યો છે ગુરુજી સાથે, એની સાથે એક વસ્તુ જાણવા મળે છે, જે આપણે રોજે રોજ દિવસના કાર્ય દરમિયાન જે પરેશાની આવતી હોય છે, કે જે આપણે કાર્યો કરતા હોઈએ છીએ ગમે તે આપણે, તો એ તમે કાર્ય કેટલું ચોકસાઈથી કરો છો, કેટલું આરામથી કરો છો, પ્લસમાં તમે જે કાર્ય કર્યું સામેવાળાને એક આનંદિત રૂપે તમે કરાવી શકો છો કોઈ પણ કાર્ય. અને ખાસ કરીને પોતાના માટે ક્યારે આપણે ટાઈમ કાઢતા નથી અને રિયલમાં જોઈએ આપણા માટે જો થોડોક દિવસમાં સમય કાઢીએ તો આપણો દિવસ 100% સારો જાય. અને સૌથી પહેલાં સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. અને આજે ભૈયા સાથે જે મેં કોર્સ કર્યો છે એનો અનબિલિવેબલ હું તમને કંઈ શબ્દોમાં કહી શકાય એમ નથી, કારણ કે એને મારામાં એટલો બધો પરિવર્તન આવેલો છે ઓલરેડી. મેં ભૈયા સાથે બીજા પણ કોર્સો ઘણા કરેલા છે, પણ આજે એક કિક એમનામાંથી મને મળી છે કે હું અત્યારે આજની તારીખમાં પહેલાંની પ્રગતિ અને હજુ આજની તારીખમાં પ્રગતિ કરતો જાઉં છું. અને એક મનની શાંતિ જે વસ્તુ મળે તમને, એનાથી તમે હંમેશા પ્રગતિ કરો છો. એના માટે હું ખૂબ ખૂબ આભારી છું ગુરુજીનો કે મને આ બધું શીખવા મળ્યું એમની પાસેથી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અન્ય પણ એક સ્ટુડન્ટ છે આપણી સાથે, ટૂંકમાં પરિચય અને જીવનના પરિવર્તન વિશે કહીએ. મારું નામ અમિત પટેલ છે. અમે અહીંયા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરીએ છીએ. ફ્લોરા ગ્રુપ છે અમારું. ભારતીબેન ઘણીવાર શ્રી રવિશંકરના આવા બધા પ્રોગ્રામ અરેન્જ કરતા હોય છે અને આજે સહજ સમાધિ એટલે સાવ સહજ સમાધિ મેડિટેશન પ્રોગ્રામ જે હતો, બહુ આમ નાનું સહજ લાગે છે પણ બહુ કિંમતી વસ્તુ છે, વેલ્યુએબલ છે, આમ આનંદ થાય છે. એટલે વસ્તુ આપણને રિક્વાયરમેન્ટ છે પણ આપણને સમજાતું નથી. આપણે બધું હોવા છતાં જે ઘરે સાંજે લઈને જઈએ છીએ એ આનાથી જ દૂર થશે, આની જરૂર છે, પણ એ સમજવું, એ આવા કોઈ ગુરુ કે આવા બધા જે કંઈને સાથે રહીશું તો એ સમજાય એવું છે. અને આ બધાની એટલી હમ્બલ રિક્વેસ્ટ છે કે પ્લીઝ આને એકવાર તમે કરો, આને એન્જોય કરશો. એમ આ જે ભાવનાત્મક થઈ જઈએ છીએ એ આનું જ પરિણામ છે. જય ગુરુદેવ. ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે લુક્સ ફર્નિચરના મેહુલભાઈ શેઠ પણ છે. મેહુલભાઈ, શું આપના અનુભવ શેર ધરાવીએ છીએ? મારા અનુભવ વિશે કહીએ તો સહજ સમાધિ ધ્યાન, આપણે ધંધા સાથે, નોકરી સાથે ક્યાંય જોડાયેલા છીએ એટલે કોઈને કોઈ સ્ટ્રેસ તો આવવાના જ છે જીવનમાં, એને આપણે રોકી નથી શકવાના. પણ જો આ સહજ સમાધિ ધ્યાન દ્વારા આપણે ધ્યાન કેમ કરવું એ શીખી લઈએ અને ધ્યાનની ગહેરાઈમાં આપણે ઊંડા ઉતરીએ તો આ સ્ટ્રેસ કે જે તણાવ આપણે કહીએ છીએ એનાથી આપણે મુક્ત રહી શકીએ.
મનની સ્થિતિને કેમ કાયમ આનંદમાં રાખો. આપણે આનંદ માટે અત્યારે ઘણું બધું કરતા હોઈએ છીએ કે અહીંયા જાય ત્યાં જાય બધી ફાફા મારીએ, પણ ખરેખર આનો જે આનંદ છે જે આપણે ઉતરી જઈએ ધ્યાન દ્વારા ગઈરેમાં, એની પાસે બધાય આનંદ ફીકા છે. એટલે ખરેખર સહજ સમાધિ ધ્યાન બધાએ કરવું જ જોઈએ, એ મારી ખાસ અપીલ છે. જય ગુરુદેવ. ખૂબ જ સારી વાત કીધી મેહુલભાઈ. આપણે ઘણા બધા બહેનો છે, અને એક છે, આપ ટૂંકમાં કંઈ આપી દેજો. અહીંયા ઓઇલ મિલનો ટ્રેડ કરું છું. સહજ સમાધિની અંદર કાંઈ જ નહીં કરવાની કળા અને ઘણું બધું મેળવવાની કળા શીખવા મળી. અને આમ જોઈ તો ગુરુજી કાંઈ જ નથી માગતા અને ઘણું બધું આપી દે છે. અનબિલિવેબલ આપે છે કે જેની કલ્પના જ ન કરી શકાય. એક માગી તો અનેક આપે, પણ કાંઈ ન માગો તો કેટલું આપે એ કહી શકાય એવું નથી, વર્ણવી શકાય. મેડિકલના અમિતભાઈ દેસાઈને કે જેમણે અમારી ટીમને અહીં બોલાવી અને આપ લોકો સુધી આ માહિતી, જે સકારાત્મક સમાચાર છે તે પહોંચાડવાનો અમને અવસર આપ્યો છે. અમિતભાઈ દેસાઈ પર છે, સાથે ઘણા બધા મહિલાઓ છે, બહેનો છે. આપણે એમને પૂછીએ કે એમના શું અનુભવ છે. સૌથી પહેલાં આપનું નામ કહેજો. મારું નામ રિયા ડડાણિયા છે. હું 16 યર્સની છું અને આ જે સહજ સમાધિનો કોર્સ છે મેં 1 વર્ષ પહેલાં જ કરી લીધો છે. આનાથી મને ભણવામાં મારો જે ભણવામાં એન્ઝાયટી, પ્રેશર એ બધું હોય છે એ દૂર થાય છે. ટૂંકમાં મેડિટેશન કરવું જોઈએ જરૂરી છે. અને જે આ સહજ સમાધિ મેડિટેશન કોર્સ જે મેં કર્યો છે એનાથી મને ઝાઝા બધા સારા એવા આઈડિયાઝ મળ્યા છે, મેથડ્સ મળી છે કે કેવી રીતે મારું ભણવાનું સરળ થાય. થેન્ક યુ. ખૂબ જ સારી વાત કીધી. હવે અન્ય એક છે આપણી સાથે, એમને પણ પૂછીએ. આપનું આ તરફ આવી જાઓ. આપનું સૌથી પહેલાં દર્શકોને નામ અને વિગત આપજો. મારું નામ ડૉક્ટર હેમા કલસરિયા છે. હું મેડિકલ ઓફિસર તરીકે જોબ કરું. મેં આ વર્ષે તે હેપીનેસ પ્રોગ્રામ જાન્યુઆરીમાં અટેન્ડ કરેલો અને આ વખતે સહજ સમાધિનો અટેન્ડ કરેલો છે. ભારતીબેનના ગ્રુપમાં મેસેજ આવતા હોય. આપણે જોઈએ કે ધ્યાન યોગ છે એ આપણી ઓળખાણ પોતાના આત્મા સાથે, આપણા બોડી સાથે લિંક કરે છે. યોગ એટલે જોડાણ કરે. પણ લોકો અત્યારે આનું મહત્ત્વ સમજતા નથી અને ગણકારી દે છે. પણ જ્યારે હકીકતમાં આપણે એક વખત આને અટેન્ડ કરીએ એનું મૂલ્ય આપણને ત્યારે જ સમજાય છે. અને આ 3 દિવસના સહજ સમાધિના આનંદજીના પ્રોગ્રામ, ભૈયાજીના પ્રોગ્રામમાં અટેન્ડ કર્યો એના પછી મને પણ એવું થયું છે કે હવે મારે રેગ્યુલર કરવું જોઈએ અને આનું કન્ટિન્યુ એઝ જોડાણ કરીને આને કન્ટિન્યુ આગળ ધપાવવું જોઈએ. અને મારી પણ એટલી જ ઈચ્છા છે કે લોકો બધા જોડાય અને સાથ સહકાર આપે. થેન્ક યુ. ખૂબ જ સારી વાત કીધી. હજી એક આપણે બેન, આપનું નામ બોલજો અને વિગત આપજો. હા, મારું નામ ક્રિયા તો કઈ રીતે એ કારણ હતો. કોઈ પણ આપણે એમ કહીએ કે લેડીઝને કાંઈ પણ પ્રોબ્લેમ ન હોય, લેડીઝને ઘણા બધા પ્રોબ્લેમ હોય. એમાંથી નીકળવામાં સુદર્શન ક્રિયા ખૂબ જ મદદ કરે છે. એ ત્યારથી હું સંસ્થા સાથે જોડાયેલી છું. હમણાં તો થોડી વધારે એક્ટિવ છું. ગુરુજીની કૃપા છે કે ઘણા બધા લોકો મને મળતા જાય છે. એક નવું ગ્રુપ મળે છે, નવા માણસોને મળવાનું મળે છે. અને એ આપણે એમ કહીએ કે આપણને ખાઈ પીને મજા કરી, બસ લેડીઝને શું હોય, પણ તણાવ પણ હોય જ છે. એ તણાવ કેમ દૂર કરવો? શ્વાસ સાથે જીવીએ છીએ અને શ્વાસને છોડીને, શ્વાસ ન હોય તો બધા એમ કે કાઢો, પણ એ વચ્ચે શ્વાસને કેવી રીતના હેન્ડલ કરીને એ શ્વાસ દ્વારા ખુશી મેળવી શકાય અને એ ખુશીથી આત્માથી પરમાત્માનું જોડાણ થાય, એ આ સંસ્થામાં શીખવા મળે છે. અને થેન્ક્સ ટુ ગુરુદેવ. જય ગુરુદેવ. હજી એક અત્યારે હાલ દર્શકોને વિગત આપી દઈએ કે આ જે મેડિટેશન શિબિરનું આયોજન જે ચાલી રહ્યું છે આર્ટ ઓફ લિવિંગ દ્વારા, ઘણી બધી બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આમાં જોડાઈ રહ્યા છે. તો અમે પણ અપીલ કરીશું આપને મીડિયાના માધ્યમથી, ચોક્કસથી આપ પણ અહીં પધારી શકો છો અને આપના તમામ જે જીવનમાં જે તણાવભર્યા હાલાત છે, જે પરિસ્થિતિઓ છે, તેનામાં આંશિક નહીં પરંતુ મહદ અંશે સુધાર લાવી શકો છો. સાચો રસ્તો મળવો ખૂબ જ મુશ્કેલ હોય છે, ત્યારે સાચો જે રસ્તો દેખાડતા હોય છે એવા બહુ જ જૂજ વ્યક્તિ હોય છે. કહેવાય છે ને કે દિયે તો આંધી में भी जला करते हैं, गुलाब कांटों में ही खिला करते हैं. दिए तो आंधी में भी जला करते हैं और गुलाब कांटों में ही खिला करते हैं. बड़े मुश्किल से मिलते हैं वो पल जहाँ पर सच्ची राह दिखाने वाले लोग मिला करते हैं. સહયોગી કૃષ્ણા બુદ્ધભટ્ટી સાથે હું છું રાધેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.
અને એક શબ્દ મને પણ બાકી છે. પ્રોટોકોલ એવો છે કે હું ન્યૂઝ છેલ્લે બોલી દઉં ને